હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો જો આ બધા મામેરું લઈને આવ્યા હોય તો મામેરું વધાવવું પડે। તો અમારે શારદા ભાભીના ભાઈઓ ને બધા આવ્યા છે। તો અમારી આગલી ભાઈની જાન પણ ત્યાં જ જવાની છે। કેમ કે મામાની ત્યાં જ સગાઈ કરી હતી, તો ત્યાં જ અમારે જાન લઈને જવાનું છે અંજાર ગામે। તો અમારે શારદા ભાભી જો મામેરું વધાવે છે। તો મામેરું વધાવ્યા બાદ પીઠીનો પ્રસંગ શરૂ થાય હલ્દીનો। તો આગળ વિડીયો જોતા રહેજો। ચાલો તો મામેરું વધાવ્યા બાદ પેરામણી આપે છે। તો હું છે કે પેરામણી બધીને આપી જ હતી। પેરામણી આપે છે, હસુભાઈને આપે છે, કિશનભાઈને આપે છે, ભાઈઓને પેરામણી આપે, ભાભીઓને પેરામણી આપે। તો આ રીતનું રિવાજ હોય। તો કોઈ આપે, કોઈ પેરામણી, કોઈ ન આપે। આ રીતનો પ્રસંગ છે। તો સાડી ને એવું બધું આપે છે। ચાલો તો આગળ જોતા રહેજો। ચાલો અહીં જોજો, અહીં જોજો, અહીંયા જોજો, અહીંયા જોજો। અહીં જોજો। તો મિત્રો, પેરામણી બાદ હવે આપણે હરિયો ઈચવાનો પ્રસંગ એટલે કે રસમ શરૂ થઈ ગઈ છે। તો જો હરિયો ઈચે છે તો આવી રીતે હોય બધું અમારી આ બાજુ। તો કે બધીમાં એવી જ રીતે હોતું હશે, થોડું થોડું અલગ અલગ હોય। તો મિત્રો જોતા રહેજો આગળ। જો એ પીઠીનો કાર્યક્રમ એ શરૂ થાય આગળ। તો અત્યારે તો હરિયો ઈચવાનું ને એવો કાર્યક્રમ શરૂ થાય છે। ક્યાંક પહેલા હરિયો ઈચવાનું હોય ને ક્યાંક પહેલા પીઠી હોય ને એવું આગળ પાછળ હોતું હોય। તો હું છે આપણે જમણવાર પછી રાખ્યું છે એટલે વ્યવસ્થિત ફોટા બોટા બધીને પાડવા એમ પડે અને શાંતિપૂર્વક આપણો પ્રસંગ અને કાર્ય આપણું સંપૂર્ણ થાય। અને એ રીતે જોવો તો હવે ફૂયું છે એ હરિયો છે ને એવી રીતે બધી કુટુંબમાં જે પ્રસંગમાં જે રીતે રિવાજ હોય એ રીતે થતું જાય। તો જોવો મિત્રો।
લીલા કરીએ ને સમરા બાંધા સપના તારું ના ખોરું ને લઈ ગઈ મીની તો સપના તારું ના ખોરું ને લઈ ગઈ મીની તો ઓરું જો ઘંટીના થાળામાં જો મારી સામે બડી લગાડી તો ઓરું જો ઘંટીના થાળામાં જો મારી સામે અમારા મંજુ ભાભી હવે પીઠીની તૈયારી કરે છે. હવે એમાં તૈયાર પીઠી પડવા આવે એ નાખો. સપના ભાભી હારીથી ઘોડે છે. હવે કેવો કલર આવે એવું જોઈએ છે. હવે આપણે સપના આવશે.
આવી ગયા રસોઈ આ પાવ પ્લે થઈ ગયું ऑनलाइन लखी दे ऑनलाइन
મુકેશભાઈ છે ને ટિફિન લઈને ગયા મુકેશ તો નતા આવ્યો બાકી માનવ નહીં છે માનવ નહીં તો મિત્રો પીઠીની રસમ બાદ હવે બધા વરરાજાને ઊભો કરીને ફોટા પાડે છે કેમ કે ખુશીનો પ્રસંગ છે એટલે બધીને ફોટા પાડવાનો શોખ હોય આમાંય શોખ હોય જ ક્યાંક ફરવા જાય અહીંયા તો મિત્રો હવે જો આ પીઠીનો કાર્યક્રમ પતો હવે આજે સાંજે દાંડિયા રાસ સવારમાં પછી જાન લઈને આપણે જવાનું છે ડીજેના તાલે ડિસ્કો કરતે કરતે ડાન્સ કરતે કરતે તો અમારો વિડીયો આગળ પણ જોતા રહેજો કેમ કે પીઠીનો કાર્યક્રમ પતી ગયો અને વિડીયો પણ બહુ લોંગ બની ગયો છે તો આપણે હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરવાનો છે તો ફરી કાલે એક નવા વિડીયો સાથે મળશું અને દાંડિયા રાસ બાદ જાન પછી ડીજેના તાલે ડિસ્કો એ બધું હજી બાકી છે તો આગળનો વિડીયો અમારો જોતા રહેજો મિત્રો તો જય માતાજી જય સોમનાથ અને નવા વિડીયો સાથે મળશું પાછા બાય બાય